એના 48,000 મેમ્બર છે અને એલએડીસ વિકલક્ષક સમિતિ એના 18,000 મેમ્બર. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયો હતો અમે તમારી પાસે પણ રજીસ્ટર છીએ અને અમે પૂરો મહેનત કરી અને તમને સાથ સહકાર કર્યો. હાલ ઘણા સમયથી સાહેબ એક તરફી જે વલણ આપના તંત્ર તરફથી અપનાવવામાં આવે છે કે જ્યાં પણ કોઈ દરગાહ હોય કે કચ્છમાં જ્યાં કોઈ મસ્જિદ હોય કે જ્યાં કોઈ મદ્રેસા હોય એને એક તરફી ટાર્ગેટ કરવામાં આવે છે. સાહેબ અમારી પાસે લિસ્ટ છે કે 40,266 બીજા ધર્મના પણ સ્થાનો છે જે સ્થાનિક સરકારી જમીનોમાં છે. સાહેબ એને સગવડો વધારેમાં વધારે આપવામાં આવે છે. અમને એનો કોઈ વાંધો નથી, કોઈ હર્ષ નથી. એ શ્રદ્ધાનો વિષય છે. સાહેબ અમારી જે આસ્થા છે એ મસ્જિદોમાં જો અમે નમાજ ન પઢી શકીએ તો પછી અમને જીવવાનો કોઈ અધિકાર નથી. અમે મુસ્લિમ સમાજના અરકાન જો ન જાણતા હોય, મુસ્લિમ ધર્મને કેવી રીતે ફોલો કરો એ ન જાણતા હોઈએ અને એ તમે તોડી નાખો અને જે પણ વચ્ચે આવે સરપંચના પણ મકાનો તોડી નાખો સ્ટે ઓર્ડર હોય સાહેબ, એ પોલીસ તંત્રની એક તરફી સરકારની એક તરફી કાર્યવાહી છે સાહેબ. એને અમે વિરોધ કરીએ છીએ અને સાહેબ આપના તરફથી જો અમને ન્યાય નહીં મળે તો અમે જેલ ભરો આંદોલન કરશું. એમાં સાહેબ શંકાને સ્થાન નથી. આપની પાસે રજૂઆત છે કે અમારે રજૂઆતમાં તથ્યો હોય અને સાચી રજૂઆત હોય તો સાહેબ આપ ક્યાં ધ્યાને દઈ અને એમાં યોગ્ય જે પણ ગુનેગારો એને નસીહત થાય એવી આપ સાહેબને અરજ છે. અમે સાહેબ નીતું આપ્યું હતું કે તુગા ગામ છે જે પશ્ચિમમાં આવે છે એમાં 50-60 ઘર છે, એના વીચમાં મસ્જિદ આવે છે, એને તોડવાની વાત આવે. મસ્જિદ તોડે છે, તોડી નાખી 50-60 ઘર છે એને વીચમાં મસ્જિદ. હવે આ જે સરહદી વિસ્તાર છે આ હમણાં આવ્યા છે. હું 2010ની લડાઈ લડું છું, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી આ બધું મને ખ્યાલ છે. જે અડાણીની પ્લાન છે એ મને ખબર છે. એમાં 18 BSFની ચોકીઓ અંદર બહાર એને જમીન આપી દીધી. લાખો માણસો પરપ્રાંતિ રહે છે, જે દેશ માટે ખતરો છે. એમાં કોઈ વાંધો કોઈને નથી. ને માત્ર મસ્જિદ તોડવામાં આવે ને આવી રીતે મસ્જિદ તોડવામાં આવે એમાં પણ પોલીસ જાય મામલતદાર કે જવાબ નથી આપ્યો. પૂછવાનું કશું શું એ સરકારી જમીન છે. એમાં ઠીક છે અસમાજ થતા હોય કે રોડ ઉપર આવતી હોય બીજી તકલીફ હોય તો એની સાથે આગેવાનો સાથે બેસત કરીને રસ્તો કાઢે. પણ એને દહેશત ફેલાવવા માટે આ બધું થઈ રહ્યું છે. દહેશત સિવાય કંઈ નથી. એ અમે કોઈ સંજોગે સહન કરશું નહીં. ગાંધીજીથી પૂતળાથી અમે જેલ બોલવા આધારે લાખો માણસો ભેગા કરશું અને પાલા જેલ જશું. બીજું અમે કંઈ નહીં કરીએ. અમે લાઠી ધોકા ખાશું પણ હાથ નહીં પડે ને શાંતિપૂર્વક જેલમાં જશું. અને આ મારો આવી રીતે બધો લાસ્ટ આવી રીતે બધો છે. એના પછી આજ ચાલુ રહ્યો. અમે આપને વિનંતી કરીએ છીએ ને વહીવટ તંત્ર જે ઉપર બેઠા એને વિનંતી કરીએ છીએ અમારો હેતુ જીઓ ઓર જીને દો. તમારે ક્યાં તકલીફ હોય તમને બોલાવી દઉં કે તાલુકાના આગેવાનોને બોલાવું કે આ હટાવી નાખો હટી જાય. પણ જે થઈ રહ્યો છે સાહેબ અતિ જે લોકશાહીને લક્ષણ છે એવું થયું. આખરની રજીસ્ટર ઉપર ચડેલી છે, એના વેરા પણ ભરાય છે સાહેબ. અને અટાણી વાળો એ માલિકીમાં ગણે છે સાહેબ. તો બધાના સાંભળો દરગાહ છે બાજુમાં મંદિર છે, દરગાહને તમે તોડી નાખો છો તો મંદિરને કેમ? સિલેક્ટિવ કાર્યવાહી થઈ રહી છે. સરકારી જમીનમાં બીજી પણ ધાર્મિક સ્થળો આવેલા છે. તો છે ને સ્ટે પણ મળેલું છે સાહેબ, મળેલું છે. સાહેબ વનોરા ગામના અંદર જે વનોરા નાદલપર વચ્ચે જે બનાવ બન્યો, અમે મુસ્લિમ સમાજના બધા આગેવાનો હાજર છીએ. મોટી સંસ્થાઓ જમાતો છે. અમે કંડમ કરીએ છીએ. એ સૌથી ન બનવું જોઈએ. પણ સાહેબ જે રીતે એ બનાવ બન્યો ત્યાં પાછળ જે પોલીસનું સૌથી પહેલું પોલીસનું જે રવૈયો હતો, આટલા મોટા કાફલા સાથે એસપી સાહેબ પોતે એસપી સાહેબ કેમ પહોંચ્યા રાડાપાડામાં તો પહોંચતા નથી. બરાબર ટાર્ગેટ કરે વટોરા ગામે જે સામે આવે તેને મારે. અમારે કારણે એવિડન્સ છે, મીડિયા છે, મહિલાઓના બધાને અમે નથી કહેતા. પછી સાહેબ ત્યાં ધરપકડ જેમ તેમ કરી રાતના બધાને પૂરી નાખ્યા ખોટા સાચા મિક્સ કરીને સાહેબ. એમાં એક મેન્ટલ માણસ અને 5 ના બની સાહેબ. એક મેન્ટલની સવારે એસઓજી પીઆઈને એ લોકોને અમે ફાઇલ બતાવી ત્યારે તેને મૂક્યું. પણ એ તો નક્કી થયો કે આડેધડ ધરપકડ કરવામાં આવી હતી મેન્ટલ હતો એટલે. બીજી વાત સાહેબ ત્યારે પોલીસે અમને કોપરેટ કર્યો અને પોલીસે કીધું હવે કોઈ નિર્દોષ નહીં પકડ્યા. અમે પણ કીધું હવે ન પકડતું. આમાં એ લોકોએ
અમે કીધું આમાં પણ વેરિફિકેશન કરજો, વેરિફિકેશન ન કર્યો તેમાં કોણ ગુનેગાર છે, પણ બીજાઓને ન પકડ્યો. પણ સાહેબ બીજે નંબર ઉપર કે તે જ સાંજના એક નોટિસ વનોરા ગામના 14 મકાનોને સાહેબ આપવામાં આવી છે. આ નોટિસ છે સાહેબ, આ નોટિસ છે સાહેબ, આ નોટિસ છે જેમાં કોઈ ના આ નોટિસ છે સાહેબ, આ નોટિસમાં નથી સહી નથી સિક્કા. આ કઈ નોટિસ છે સાહેબ? આ નોટિસ ઉપર તમે 9 મકાન તોડી નાખો છો, ગરીબ મજલૂમ માણસો ના સાહેબ. આ બીજી નોટિસ પનોતરા, બીજી નોટિસ અંગ્રેજીમાં સહી છે સાહેબ. હા, એ સહી કોની છે ખબર નથી સાહેબ. બીજી આનું પનોતરા હોય તો બીજીમાં ગુજરાતીમાં સહી છે, એક કોરી છે, સહી જ નથી સાહેબ. આવી નોટિસો પર તમે 9 મકાન તોડી નાખો છો સાહેબ, અફસોસની વાત છે સાહેબ. પછી આ સાહેબ ગામનો ઠેરાવ છે, ગામ પંચાયત આવી નોટિસો આવી તો અમે સાહેબ અમારા પુરાવા રજૂ કર્યા બધાએ કે સાહેબ ઠીક છે, પુરાવા રજૂ કરીને નોટિસ આવી છે તો આપણે રજૂ કરી દઈએ. તેમ છતાં સાહેબ પછી ગ્રામ પંચાયતે આ ઠેરાવ પાસ કર્યો. આ ઠેરાવ છે ગ્રામ પંચાયતનો સાહેબ. આ ગ્રામ પંચાયતનો ઠેરાવ, આ નોટિસો રદ થઈ ગઈ બધી, 3 આવી હતી સાહેબ. તેમ છતાં સાહેબ એ ડિમોલેશન કરે છે ટીડીઓ સાહેબને દાદાગીરીથી સાહેબ, લોકોના ઘરોની. હાઈકોર્ટમાં મેટર ચાલુ હતી, 1 દિવસનો ટાઈમ માંગતા હતા સાહેબ. 30-50 વર્ષથી જે મકાનો જમીન ઉપર પડે છે તેના માટે તમે 1 દિવસ ન આપી શકો સાહેબ? ચલો, એ વિગત મેળવીશું એની પાસે. ગુનેગાર છે. રાતના 8 વાગે અમુક તોડફોડ થાય છે. અમે આગેવાનો છે, અમને બોલાવો, આ તોડવાની છે, આ નથી આવતો, આ તરતી છે. અમે એગ્રી છે. આજથી 6-7 મહિના પહેલા કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા હતા, ત્યારે પણ એવી વાત થઈ, બધાની સમિતિ રચી અને પછી કીધું કે આ તોડને કોઓપરેટ કર્યો અને તે વખતે તોડવા માટે બધી એગ્રી જ્યાં નડતું હતું ત્યાં લડત પૂરી કરી હતી. તો આવી રીતે જો થાય, જે પણ તોડવાનું હોય સરકારને અમે સહકાર આપશું, પણ સાહેબ જે નથી રાતના 8 વાગે તોડીને નીકળી જાય, પછી કોણ જાણે કોણ તોડ્યું? આમાં તો સાહેબ ક્યાંક ખોટું ઊભું થઈ જાય. કારણ કે ધાર્મિક સ્થળ તૂટે તો બીજી જગ્યામાં તો ક્યાંક ને ક્યાંક ધાર્મિક ઓલું થાય, એ વિચારવું જોઈએ સાહેબ. જે હમણાં તમે કહો છો તોડ્યું, એમાં કઈ નોટિસ તો આવી છે ને? સર નોટિસ આવે છે, કેવી રીતે આવે છે સાહેબ? શુક્રવારના આવે છે દિવસે, શુક્રવારના દિવસે નોટિસ આવે છે, 2 દિવસનો સમય આપવામાં આવે છે. નોટિસ જ્યારે આની અંદર પીએસઓ ની કાલની પણ સાઇન છે, એ શનિવારના નોટિસ થાય છે સાહેબ. અભણ માણસો છે, સમજી નથી શકતા, એ લોકોને નોટિસ અપાય છે, શનિવારના દિવસે એ લોકોની સાઇન થાય છે. તો 2 દિવસનું સાહેબ આ રીતસરની ટીનાખોરીની એવી રીતે થાય છે. જો તમને માંગવું પણ હોય પ્રૂફ સાહેબ, તો તમે 10-15 દિવસનો સમય આપો ને સાહેબ. એમાં અમારી સંસ્થાઓ છે સાહેબ. અમે સાહેબ આજે જે બધા આગેવાનો, કોઈ અમારી આ રાજકીય રેલી નથી, તમામ રાજકીય પાર્ટીઓના, કદાચ ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, આપના હોય, અમે કોઈ રાજકીય પાર્ટીના નથી. પણ અમે આ સંસ્થા ખિલકત સુન્ની મુસ્લિમ વિતરક સમિતિની આપ સાહેબ બાયોડેટા લઈ લેજો. અધિકારીગણ બધા ઊભા છે, બધા ઓળખે છે. અને આ ખિલકત એલએજીસ સંસ્થાની પણ આપ બાયોડેટા. અમે કોઈ આ રાજકીય પ્લેટફોર્મ કે રાજકીય ઓલું કરવા નથી આવ્યા કે દબાણ બનાવવા નથી. અમે બધા બિન રાજકીય, આજે જે રાજકીય માણસો છીએ પણ અમે બિન રાજકીય, અને બધા કચ્છ મુસ્લિમ સમાજ અને જો અમારા સાથે જોડાના છે, આવવાથી અમારા સાથે દલિત બધા આવ્યા છે. પણ આપ સાહેબ અમારી ખાલી પહેલા તો આપ સાહેબ બાયોડેટા લઈ લેજો બધી સંસ્થાઓની. અમે 135 જે તે સમય આપણા અબ્દુલભાઈ પ્રમુખ હતા ને બધા આગેવાનો હાજર હતા, 135-39 ત્યાં નોટિસો નીકળી હતી. ક્યાં? તો અમે સાહેબ ને અહીંયા એક કમિટી નક્કી થઈ કે ભાઈ આ રીતે કામ કરવાનું છે ને આપને સાથ સહકાર આપવાનો આખા કચ્છમાં. પછી અમે જોનવાઈઝ ઇકબાલભાઈ મંદરા બેઠા છે, બીજા લગભગ બધા નખત્રાણા માંડવી બધા એક નક્કી થયું કલેક્ટર સાહેબના રૂમ સાહેબ અમે 10 તાલુકાના આ 3 માણસો આપના અધિકારી જોડે જશે, એડિશનલ કલેક્ટર સાહેબ જેમને પણ મોકલશે, આપ ઓર્ડર કરો, એમના જોડે અમે જશું. અને આપને અમને લાગશે કે ના આ બરોબર નથી તો અમે પણ એને અમે પણ તાકીદ કરશું. જ્યાં જરૂરત પડશે, એક સરહદી વિસ્તારમાં દરગાહ છે કાયદેસર ચડાયેલી કે ભાઈ આ અહીંયા સાહેબે તે સમયે કીધું હતું કે સાહેબ અહીંયા સીસીટીવી કેમેરા બધી જગ્યાએ લાગે. ખિલકત સુન્ની મુસ્લિમ વિતરક સમિતિએ ઈ સમય સાહેબ 150 અમે ડોનેટ કરી, બધા આગળ ડોનેશન કરી અને 150 સીસીટીવી કેમેરા લગાવ્યા. ક્યાંક લાગ્યું અહીંયા અમે બધું સાથ સહકાર. અત્યારે સાહેબ જે પણ 1200-1300 નોટિસ ઇસ્યુ થઈ જાય અને એક જ અમને વાંધો એક જ કે ભાઈ આ એક જ ધર્મના અને મુસ્લિમ સમાજના ધાર્મિક અમે નથી કહેતા, અમે બધા જ્યાં રહીએ છીએ બધું કચ્છમાં અલગ માહોલ છે સાહેબ, બહુ બધું ભાઈચારો છે. અમે એકબીજાના પ્રસંગમાં જઈએ છીએ, ધાર્મિક આ તે. હું પોતે પણ મારા ગામમાં એક ઘર નથી ત્યાં છતાં એક ગૌશાળા હાલે છે નરેડા ગામમાં, એમાં હું ટ્રસ્ટી છું, માજી સરપંચ પણ છું. પણ સાહેબ એવું વાતાવરણ નથી. આ વાતાવરણ દોડવાના પ્રયાસ થતા હોય તો આપ સાહેબની જવાબદારી છે. અમને આ મુદ્દા ઉપર તાત્કાલિક આપ સાહેબ લઈ અમને બધા આગેવાન કે જે પણ સંસ્થાઓ છે આપ બધાને કહ્યું કે આ રીતે કામ એ રીતે અમે સાથ સહકાર આપવા તૈયાર છીએ, પણ આપનો સાથ સહકાર જોશે. ક્યાંક નડતર રૂપ હશે અમે સાથે રહીશું. જેમ ઇબ્રાહીમભાઈ વાત કરી, હાજી સાહેબ
બાકી તો અમારે આના સિવાય અમારે ચારો શું મસ્જિદ એ ગામમાં શું તકલીફ હતી મસ્જિદો દરગાહ આ ગુનેગાર હોય ને કદાચ લાગે આપને તો આ એલસીબી ના એસઓજી ના અધિકારીઓ ઊભા છે અમે કોઈ દિવસે ગુનેગારને છાવરતા નથી સાહેબ અધિકારીઓ બધા સાંભળે બધા અમને ઓળખે છે અમે છાવરતા નથી પણ બિન જે માણસો બિન ગુનેગાર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સળવાયેલા નથી એના માટે તો અત્યાચાર ન થાય એ આપ સાહેબની જવાબદારી છે અને અમને આશા છે કે જ્યારે માનો કે કોઈ દબાણ કોઈ કરતા હશે કે આ છે તો એવું તો ક્રાઇટેરિયા હોય નહીં કે આને કોઈ ગુનો કર્યો છે તો જ દબાણ હોય એવું તો હોય નહીં આપણે અમારે રાઈટ મૂળ સરકારી જમીન તો કહું છે બીજી તો એની અંદર જે દબાણ થાય છે એ અધિકૃત છે એ બી તો ખોટું છે ને દબાણ છે તો દબાણ છે આપણે એવું નથી કે આપણે એની પાસે માંગે તમે કે આપી હોય જમીન કોઈ સરકારી હુકમથી આપી હોય એ કર્યું હોય તો એ રજૂ કરવું જોઈએ પણ દબાણ છે અને એ ગુનાહિત કોઈ ઇતિહાસ નથી એટલે એ દૂર નહીં કરવું એ વસ્તુ બી તો યોગ્ય નથી પણ વન સાઈડ સાહેબ આપ જે વાત કરો તો એગ્રી છું સાહેબ એગ્રી છું પણ વન સાઈડ થઈ રહ્યો છે હું આપની ભાષા કહું એગ્રી છું પણ વન સાઈડ થઈ રહ્યો છે એમાં વન સાઈડ સાહેબ 2 મિનિટ મને સાંભળો વન સાઈડ પહેલો તો નમસ્કાર તમે અહીંયા વાંચી અહીંયા અમારી પાસે આવ્યા આ બધે મુસ્લિમ સમાજ માટે તમારું સ્વાગત છે અત્યારે જે કામગીરી થઈ રહી છે એનાથી પહેલા હું અખિલ કચ્છ મુસ્લિમ સમાજનો પ્રેસિડેન્ટ હતો આ દબાણવાળી પ્રશ્ન ત્યારે પણ આવ્યો અરોડા સાહેબ હતા ત્યારે અમે કોપરેટ કર્યું છે બેસી સાહેબને ચર્ચા કરી છે કે ક્યાં નડતરરૂપ હશે ક્યાં અસામાજિક પ્રવૃત્તિ થતી હશે અમને જાણ કરો અમે પોતે બંધ કરાવી અને વ્યવસ્થિત અમે તમે ભેગા રહી અને આ કામ કર્યું એનામાં એવું નથી અને અમે એ નથી ઈચ્છતા કે કોઈને બીજાનું દબાણ મંદિર હાટે કોઈનો બીજો કાંઈ હાટે કોઈની ચર્ચ હાટે અમે નથી અમારી દબાણ છે અમે માનીએ છીએ કે અમારું દબાણ હશે સાહેબ અહીંયા કચ્છ એક નાનો એક ટાપુ છે એનામાં વસવાવાળી બધે અભણ પ્રજા છે કોઈ જે તે વખતે કદાચ આગળિયા નહીં કરી શક્યા હોય આજે 200 વર્ષની 300 વર્ષની જમીનો છે સાહેબ તો અમે જે તે વખતે પણ કોઓપરેટ કર્યું છે તંત્ર સાથે રહી અને ક્યાં નડતર હશે તો અમે દૂર કરી દીધું છે હું નથી કર્યું ક્યાં આવી રીતે બેઠક પણ સાહેબ આવી રીતે જે થતું હોય તો અમારા ઉપર એક તો ત્રાસ મારે છે તંત્ર અને બીજો દહેશત ફેલાવે છે એટલે સાહેબ આ સાખી નહીં લે એક વસ્તુ બીજી કે જે થતું હશે અમને તમે બોલાવો અમારા આગેવાનો છે બોલાવો એનાથી બેઠક કરો કે ભાઈ આ 4 ધાર્મિક એવા સ્થળ છે કે અમને નડે છે કોસ્ટલ એરિયા હશે આ નડે છે અમે કર્યું છે પણ એનો મતલબ એ નહીં કે એક 24 કલાક પણ ન થાય અને નોટિસ આપીને ડાયરેક્ટ તંત્ર ત્યાં પહોંચી જાય અને કોઈ માણસનો પણ નથી સાંભળતા કોઈ આગેવાનો નથી સાંભળતા એટલે અમે 35 થી 38% અહીંયા પબ્લિક છે અમારે તો કોકનું તો સાંભળવું પડે ઠીક વાત છે તમે વટાડો પણ 2 દિવસનો 4 દિવસનો ટાઈમ આપો અમે ક્યાંય કાગળે તમને રજૂ કરી શકીએ અને એવું લોકો અમારા સુધી ન પહોંચ્યા ત્યાં સુધી તો પડી ગઈ મચી દરગાહ તો ક્યારે રાતના ભગાડી નાખે છે એક અમને એ દુઃખ છે કે અમારી રજૂઆત પણ નથી સંભળાતી એટલે અમે તમને એક રિક્વેસ્ટ કરીએ છીએ મુસ્લિમ સમાજ વતી કે કાંઈ પણ હોય ધાર્મિક સ્થળો ત્યાં નડતર હશે તો અમે તમે બેસી અને એનો રસ્તો કાઢીશું हाँ साहब जय नबी साहब गुजरात आपने बहुत अच्छी बात कही सर कि अगर दबाण अतिक्रमण किया है तो वो जायज नहीं होता तो सिर्फ मुसलमान ही अतिक्रमणकारी नहीं गौचर की जमीन कच्छ सबसे बड़ा ग्रेजिंग लैंड एशिया का था उसकी जमीन कहाँ गई थोड़ा अगर आप इस पर भी देखें तो हमको लगेगा कि आप वाकई में अतिक्रमण हटाने का अभियान चला रहे हैं लेकिन अगर सिर्फ और सिर्फ 8 दरगाहें तोड़ दी जाए कि अतिक्रमण है तो हमको लगेगा हमारे साथ अन्याय है तो हम आपसे ये उम्मीद करते हैं कि आप गौचर की जमीन में नहीं है तो हम भी कुछ डेटा विधानसभा से निकाल के आपको भेजेंगे कि इतनी जमीनों पर अतिक्रमण है कच्छ में और आपके रहते आपके कार्यकाल में अगर वो अतिक्रमण हट जाए तो हम लोगों को बहुत सुकून होगा कि जो है एक न्यायप्रिय कार्रवाई होगी वरना हम लोगों को बहुत तकलीफ गुजरात में भीम आर्मी ना अध्यक्ष છે ગુજરાત ભીમ આર્મી ના સર સુપ્રીમ કોર્ટમાં 2013 નો ઓર્ડર છે 40 વર્ષ 50 વર્ષથી વધારે કોઈ પણ એટલે સરકારી જમીન તમારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપી બીજું કે આ ભાઈ તમને અરજી બતાવે છે બધું કે નોટિસ આપી તમને ખ્યાલ જ નથી કે નોટિસ આપીને ડિમોલિશન થઈ આ ભાઈ તમને અરજી બતાવે તમને ચકાસો
તમને નોટિસ બતાવે છે, નોટિસ તમે નોટિસ. એકવાર જોયું ભાઈ. જોઈ નોટિસ. ગ્રામ પંચાયત તમારે ખ્યાલ વગર બધું પાડી નાખે એમ પૂછ્યું. આના બંધારણનો વ્યવસ્થિત જે બનાવ બન્યો છે આખી વખત પહેલી હતી તમારા પ્રમુખ છે. માલિક જે બનાવ બન્યો છે રાજનપુર ગામ અમારું પડોશી ગામ છે અને અમારા સારા રિલેશન છે. અમારા કોઈ પણ ભેદભાવ અમારા નથી. બે છોકરા અમારા અહીંયાથી જતા હતા અને ઉના પણ બે છોકરા જ હતા. એમાં ઝઘડો છે. ઝઘડો થયો એટલે બીજા રોડ વચ્ચેથી નીકળે છે, રાજનપુર વચ્ચેથી અમારા ગામનો રસ્તો નીકળે છે. એ રસ્તો ત્યાંથી કોઈ માણસ નીકળ્યો છે ગામનો, અમારા ગામનો ને તમારા છોકરાને એ રાજનપુર વાળા મારે એટલે ત્યાંથી ગામના લોકો આવે, માવતરો તો સાહેબ આવે એટલે કોઈ ગુનેગારને છાવરતા નથી. અમારું ગામ સાહેબ જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, જે રાજનપુરમાં સંગઠનો આવીને અમારા ગામ વિશે જિહાદી છે, આતંકવાદી છે, ફલાણા છે, અમે એનો જવાબ પણ નથી આપ્યો. અમારું ગામ ખેતીમાંથી આધારિત ગામ છે, પશુપાલનનો ધંધો કરે છે અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે. ગુનેગાર તો સાહેબ બધા ગામોમાં હોય છે, બધું ગામ સારું નથી હોતું. અમે કોઈ અને જ્યાંથી આ બનાવ બન્યો છે ત્યારે અમે તંત્ર સાથે ખભે ખભો મિલાવી નોંધ્યા અને જે ગુનેગારો બાકી હતા એને પણ અમે પોલીસ સ્ટેશને અમે પોતે મૂકી આવ્યા છીએ અને તેના બાવજૂદ ત્રીજા દિવસે ડેમોલેશનની કામગીરી કરવા લોકો આવ્યા. ત્યારે અમે પણ સાથે વાત કરી કે ભાઈ 2-4 ગુનેગારો છે એના આપણે મકાન 4-5 મકાન જે અમે પાડી કારણ મુખ્ય તંત્ર તો અમે ગામ તોય પણ આપ્યું છે. લીગલ વસ્તુ હતી તોય પણ અમે કોમ્પ્લીટ કરી છે. અમે જાતે મકાન બતાવવા ગયા આપણે ટીડીઓ સાહેબ તો એ કે તો તલાટી સાહેબને પૂછ્યું કે આ મકાન જે છે એ લીગલ છે કે અનલીગલ છે, સરકારી જમીન ઉપર છે કે પોતાની માલિકીનું છે. તો સાહેબ તલાટીએ બતાવ્યું કે આ પોતાની માલિકીનું છે. તો ટીડીઓ સાહેબે કીધું કે મને કોઈ રસ નથી, કોઈ રસ નથી, તોડી બીજી મને કોઈની માલિકીની જમીન તોડવામાં રસ નથી. યા કોઈ ગૌચર ઉપર હોય કે સરકારી જમીન હોય તો અમે તોડી નાખીએ. તો અમે સાહેબ બતાવો કે અમે બતાવીએ ભલે તોડી નાખીએ. ગુનેગારને અમે કોઈ દિવસ છાવરતું નહીં, થતું નહીં આપીએ. પછી 3 અને 4 બીજી નોટિસો આવી અને એ જ મકાન જે લીગલ હતા બધા તોડી નાખ્યા. અમે લીગલ કેવી રીતે સાહેબ? સાહેબ ગામડાના અંદર સાહેબ જે નિયમો છે, એક તો આંકડીમાં ચલણ છે, લાલ બુક છે સાહેબ, વેરો ભરણ છે, બધી ચીજો છે, પંચાયતમાં ચલણ છે, બધાના પુરાવા છે સાહેબ. હાઈકોર્ટમાં અમે આપ્યા છે. ત્યારે તો હાઈકોર્ટમાં અમારી સાંભળી સાહેબ, એ લોકોને બોલાવ્યો છે તલાટી, એ લોકોને 30 તારીખ હાઈકોર્ટ. સાહેબ આટલો અન્યાય ન હોય સાહેબ. તમારા નીચે આવીને તમે જરાક બોલાવો ને. ન્યાય જોઈએ છે સાહેબ. મેં તો ખાસ રિક્વેસ્ટ એ છે સાહેબ કે વાતાવરણનું અત્યારે ડેમોલેશન અટકી જાય અને જે આ દરગાહોનું થાય છે એ સમિતિઓને વિશ્વાસમાં નહીં કરે. આપણો જવાબ કચ્છ છે કે નો કે આને પક્કી મુદ્દત તો નહીં નોડ્યો અહીં. હા એવું કરજો હવે પછી સીધો આપ લઈ લો તમે બ્રેક લગાવો તમે આપી દો. ત્યાં સુધી જે ડેમોલેશન થયું, જે મસ્જિદો દરગાહો તૂટી ગઈ, હવે સાહેબ એક ફોટો લઈ લે સાહેબ. એના પછી સાહેબ આવેદન આ આ જે કાર્યવાહી જેના પર બ્રેક લાગશે કે જેમ છે ખાલી ભૂતકાળમાં અમે જે આવેદન આપ્યા ત્યારે કાર્યવાહી કેવું કહું આવેદનમાંથી જે રજૂઆત આવી પોલીસવાળાને કેમ ખબર પડે? સાહેબ એક મિનિટ તો આપના તરફથી અમને એવી ખાતરી મળશે કે અત્યારે જે થઈ ગયું એ અલગ વસ્તુ છે, પણ હવે કોઈ કાર્યવાહી આ રીતે અનલીગલી નહીં થાય. બરોબર? તો તમે સાથે સૂચના આપો. જી સર. થેન્ક યુ. અમારા ગુજરાતના ને હોદ્દેદાર બધા આવ્યા છે સાહેબ. યાદ નથી.